નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 12 માં બે લેન્સનું સંયોજન, સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન આ ટોપિક આપણે ભણીશું. તો એ ભણવા માટે સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું અને પાતળા લેન્સનું સંયોજન સમજીશું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બે લેન્સ, પાતળા લેન્સ એકબીજાના સંપર્કમાં છે, જેની કેન્દ્ર લંબાઈ f1 અને f2 છે. એવા આ બે લેન્સ છે, A લેન્સ અને B લેન્સ. હવે આ બંને લેન્સ એના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી આ એક મુખ્ય અક્ષ પસાર થાય છે. બંને લેન્સ પાતળા હોવાથી એમનું કેન્દ્ર અહીંયા મધ્યમાં ગણી શકાય. હવે લેન્સની નજીક એટલે કે ડાબી બાજુ જો વસ્તુ મૂકવામાં આવે, ધારો કે આ O પાસે કોઈ વસ્તુ મૂકવામાં આવે, તો આ વસ્તુનું પ્રતિબિંબ આ બંને લેન્સ વડે ક્યાં રચાશે એ આપણે સમજીએ. O માંથી નીકળતું પ્રકાશનું કિરણ એ પ્રથમ લેન્સ ઉપર આપાત થઈ વક્રીભવન પામી અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે I1 પાસે પ્રતિબિંબ રચે છે. પ્રથમ લેન્સ વડે આ જે પ્રતિબિંબ રચાય છે I1 એ આભાસી વસ્તુ તરીકે વર્તે બીજા લેન્સ માટે. પહેલા લેન્સ વડે જે પ્રતિબિંબ છે આ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. અને હવે આ વસ્તુનું પ્રતિબિંબ બીજા લેન્સ વડે અહીંયા નજીકમાં એટલે કે અહીંથી અમુક અંતરે બીજા લેન્સથી રચાશે. તો આને કહેવાય કે બીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ. ટૂંકમાં આ બે લેન્સનું જો સંયોજન કરવામાં આવે એટલે કે બંને લેન્સને આમ કોન્ટેક્ટ કરવામાં આવે, સંપર્કમાં લાવવામાં આવે, તો આ O પાસે રહેલી વસ્તુનું પ્રતિબિંબ I પાસે રચાય. એટલે કે આ પ્રતિબિંબ એ આપણને ખરેખર રિયલમાં દેખાશે નહીં. આપણને તો માત્ર આ જ પ્રતિબિંબ દેખાશે. આ પ્રતિબિંબ તો આપણે માત્ર આ બીજું પ્રતિબિંબ મેળવવા માટે આને દર્શાવેલું છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, O પાસે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ I પાસે રચાય. હવે આપણે અંતરની જો વાત કરીએ તો આ મધ્ય બિંદુને આપણે જો કેન્દ્ર ધારીએ બે લેન્સનું, તો વસ્તુથી આ કેન્દ્રનું અંતર, આને કહેવાય વસ્તુ અંતર U. પહેલા લેન્સ વડે જે પ્રતિબિંબ મળે છે એ અંતરને આપણે પ્રતિબિંબ અંતર V1 નામ આપીશું, અને બીજા લેન્સ વડે જે પ્રતિબિંબ મળે છે એ અંતરને નામ આપીશું V. તો આવી રીતે બે લેન્સનું સંયોજન કરવામાં આવે તો આવી રીતે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને ફાઇનલ પ્રતિબિંબ અંતર આવું આપણને મળે છે. હવે આપણે સૂત્ર તારવું છે કે f1 f2 જો કેન્દ્ર લંબાઈ હોય બંને લેન્સની, તો એની સંયુક્ત કેન્દ્ર લંબાઈ શું થાય. તો આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા કે પાતળા લેન્સ માટે ગાઉસનું સમીકરણ, એટલે કે જો પ્રથમ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ માટે જો સૂત્ર લખીએ લેન્સ માટે ગાઉસનું સમીકરણ, તો યાદ કરો એનું સૂત્ર હતું 1/v, એટલે કે અહીંયા V1 છે પ્રતિબિંબ અંતર પહેલા લેન્સ વડે ઓછા 1 વસ્તુ અંતર અને ઇઝ ઇક્વલ ટુ 1 પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે કે સમીકરણ નંબર 1. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, બીજા લેન્સ માટે એટલે કે બીજા લેન્સ વડે રચાતા પ્રતિબિંબ માટે જો સમીકરણ લખીએ તો એના માટે પ્રતિબિંબ અંતર V અને વસ્તુ અંતર V1, એટલે કે 1/v ઓછા 1/v1 બરાબર 1/f2, સમીકરણ નંબર 2. તો આવી રીતે બંને લેન્સ વડે જે આ સમીકરણ બને છે, હવે આપણે ધારી લઈએ કે આ બંને લેન્સ એના બદલે કોઈ એક જ લેન્સ લેવામાં આવે, એટલે કે આ બંને લેન્સની વચ્ચે એક લેન્સ એવો લેવામાં આવે કે જેમાં
પ્રતિબિંબ અંતર v હોય અને વસ્તુ અંતર u હોય તો એના માટે આ સમીકરણ કેવી રીતે લખાય? એટલે કે બંને લેન્સ ના સંયોજનની સંયુક્ત કેન્દ્ર લંબાઈ f હોય તો એના માટે જો સમીકરણ લખીએ તો આપણે સમીકરણ થશે 1/v એટલે કે પ્રતિબિંબ અંતર v વસ્તુ અંતર u એટલે કે -1 ભાગ્યા વસ્તુ અંતર બરાબર 1 ભાગ્યા સંયુક્ત કેન્દ્ર લંબાઈ આ બંનેની સંયુક્ત સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવામાં આવે એટલે કે ડાબી બાજુમાં ડાબી બાજુ ઉમેરીએ જમણી બાજુમાં જમણી બાજુ ઉમેરીએ તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો સમીકરણ 1 માં ડાબી ઉમેરીએ 2 ની તો 1 ભાગ્યા v1 ઓછા 1 ભાગ્યા u પ્લસ 1 ભાગ્યા v ઓછા 1 ભાગ્યા v1 બરાબર જમણીમાં જમણી બાજુ ઉમેરીએ તો 1/f1 પ્લસ 1/f2 આવું સૂત્ર થાય. હવે -1/v1 અને +v1 એ કેન્સલ કરવામાં તો આપણને મળશે 1/v ઓછા 1/u જે સમીકરણ 3 માં ડાબી બાજુ છે એટલે કે સમીકરણ 3 ની ડાબી બાજુનું પદ અહીંયા મળે છે એટલે કે સમીકરણ 3 પરથી જો અહીંયા 1/f લખવામાં આવે 1/v ઓછા 1/v ને બદલે 1/f લખવામાં આવે તો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જો બે લેન્સનું સંયોજન કરવામાં આવે આ બંને લેન્સનું સંયોજન એટલે કે બંને લેન્સ કોન્ટેક્ટમાં લાવવામાં આવે સંપર્કમાં લાવવામાં આવે તો એના સંયોજનની કેન્દ્ર લંબાઈ એટલે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 એટલે કે એક લેન્સની કેન્દ્ર લંબાઈ f1 હોય બીજાની f2 હોય અને કોન્ટેક્ટમાં લાવો તો સંયુક્ત થાય બંનેના વ્યસ્તનો સરવાળો. આવી રીતે સંયુક્ત કેન્દ્ર લંબાઈ શોધી શકાય. અથવા આ સૂત્રને મારે બીજી રીતે લખવું હોય તો આનું સાદુરૂપ આપતા નીચે f1 ગુણ્યા f2 અંશમાં f1 વત્તા f2 ને વ્યસ્ત લઈએ તો અંશમાં ગુણાકાર અને છેદમાં સરવાળો. આ રીતે પણ આ સૂત્રને આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે સંયુક્ત કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધાય. આ બે લેન્સ માટે વાત થઈ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો 3 4 ગમે તેટલી સંખ્યાના લેન્સો હોય તો પણ આપણે સંયુક્ત કેન્દ્ર લંબાઈ આ સૂત્ર મુજબ શોધી શકીએ. માની લો કે આવા વ્યાપક રીતે n લેન્સ હોય તો આ સૂત્ર 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 અપ ટુ 1/fn આવી રીતે લખી શકાય. તો વ્યાપક રીતે સૂત્ર આવું લખાય. જેટલા લેન્સ વધશે એટલા આ પદોની સંખ્યા વધશે. તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત કેન્દ્ર લંબાઈ આ રીતે શોધી શકાય. હવે આપણે જો લેન્સનો પ્રકાર બદલાય માની લો કે બહિર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ ધન હોય તો અહીં બધે પ્લસ 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 નિશાની લઈશું. પણ જો અંતર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો એવા સંજોગોમાં આ કેન્દ્ર લંબાઈને ઋણ લઈશું. એટલે માની લો કે આ બધા જ બહિર્ગોળ લેન્સ હોય તો બધે પ્લસ પ્લસ નિશાની આવશે. પણ માની લો એક બહિર્ગોળ લેન્સ હોય અને એક અંતર્ગોળ લેન્સ હોય તો આ બહિર્ગોળ માટે પ્લસ અને અંતર્ગોળ માટે આ માઇનસ એટલે કે અહીં માઇનસ નિશાની કરવી પડે. જો બંને અંતર્ગોળ લેન્સ હોય તો અહીં બંને જગ્યાએ નિશાની માઇનસ થાય. આવી રીતે લેન્સના પ્રકાર પ્રમાણે કેન્દ્ર લંબાઈની સંજ્ઞા લઈ અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના ન્યુમેરિકલ્સ દાખલાઓ ગણી શકીએ. તો આવી રીતે બે લેન્સનું સંયોજન આપણે સમજી શકીએ. ચલો આ સમજી ગયા હોય તો હવે આપણે વાત કરીએ પાવર, લેન્સનો પાવર. તો તમને ખબર છે કે લેન્સનો પાવર એટલે શું? તો આપણે અગાઉ ભણી ગયા કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે લેન્સનો પાવર. હવે એ જે પાવર છે એ પાવરને આપણે સમજવા લેન્સનો પાવર એટલે શું એ આપણે સમજીશું.
તો હવે લેન્સનો પાવર આપણે સમજીએ. લેન્સનો પાવર સમજવા જ્યાં જ્યાં 1/f1 છે, f2 છે, fn છે, ત્યાં જો p લખવામાં આવે અને 1/f છે ત્યાં p સંયુક્ત પાવર, તો સૂત્ર થાય p બરાબર પ્રથમ લેન્સનો પાવર, બીજા લેન્સનો પાવર અપ ટુ nમાં લેન્સનો પાવર. એટલે કે લેન્સનો કુલ પાવર એટલે પ્રત્યેક લેન્સના પાવરનો બૈજિક સરવાળો. વ્યાપક રીતે લખવું હોય તો કુલ પાવર એટલે પ્રત્યેક લેન્સના પાવરનો બૈજિક સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં પણ પાવરમાં પણ આપણે યાદ રાખીશું કે એક બહિર્ગોળ લેન્સ હોય અને એક અંતર્ગોળ લેન્સ હોય, તો બહિર્ગોળ લેન્સનો પાવર ધન લઈશું અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ લઈશું. આવી રીતે બે લેન્સનું તમે સંયોજન કરો તો ભેગા મળતા, માની લો કે એક બહિર્ગોળ લેન્સ છે, એનો પાવર ધન છે, બીજો બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ એનો પાવર ઋણ છે. બંનેનો સરવાળો કરતા, બંનેના પાવરનો સરવાળો કરતા જો પાવરનું મૂલ્ય ધન મળે તો બંને સંયુક્ત રીતે બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે, એટલે કે અભિસારી લેન્સ તરીકે વર્તે. પણ જો બંને પાવરનો સરવાળો કરતા બંને લેન્સના એ મૂલ્ય ઋણ મળે તો સમજવાનું કે બંનેના સંયોજનનો પાવર ઋણ હોવાથી તે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે સંયોજન, અને એ અપસારી લેન્સ તરીકે વર્તે. તો આવી રીતે બે જુદા જુદા પ્રકારના લેન્સ લેવામાં આવે અને એનો જો પાવર શોધતા આપણને ધન મળે તો એ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે, ઋણ મળે તો અંતર્ગોળ લેન્સ તરીકે. આવી રીતે આપણે બે લેન્સનું સંયોજન દ્વારા ઈચ્છિત પ્રકારનો પાવર મેળવી શકીએ, ઈચ્છિત પ્રકારનો લેન્સ મેળવી શકીએ. હવે આપણે મોટવણીની વાત કરીએ કે બે લેન્સને ભેગા કરી અને આપણે ઈચ્છિત પ્રકારની મોટવણી, એટલે કે વસ્તુનું પ્રતિબિંબ અમુક ગણું મેળવવું હોય, 5 ગણું, 10 ગણું, 20 ગણું, તે આપણે મેળવી શકીએ છીએ, જેનો ઉપયોગ ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ વગેરેમાં કરવામાં આવે છે. તો હવે આપણે સમજીએ કે લેન્સની મોટવણી, એટલે કે સંયોજનની મોટવણી. તો હવે આપણે હમણાં જે બે લેન્સની વાત કરી આકૃતિમાં, એમાં આપણે મોટવણી શોધીએ પ્રથમ લેન્સની. તો પ્રથમ લેન્સમાં પ્રતિબિંબ અંતર શું હતું? v1. તો પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, એના ગુણોત્તરને મોટવણી કહેવાય પહેલા લેન્સ માટે. બીજા લેન્સની મોટવણીની જો વાત કરીએ તો એમાં પ્રતિબિંબ અંતર v હતું અને વસ્તુ અંતર એમાં v1. હવે બંનેનું સંયોજન કરવામાં આવે બે લેન્સનું, તો સંયોજનની મોટવણી એમાં પ્રતિબિંબ અંતર v હતું અને વસ્તુ અંતર u હતું. તો આવા ત્રણ સૂત્રો મોટવણીના આપણે લખી શકીએ. હવે જો આ બે સૂત્રનો ગુણાકાર કરીએ, એટલે કે m1 ગુણ્યા m2 કરવામાં આવે તો આપણને શું મળે? તો કે v1/u ગુણ્યા m2 એટલે v/v1, એટલે કે v1 કેન્સલ થાય એટલે v/u મળે, એટલે કે આ બેનો ગુણાકાર v/u મળે. પરંતુ v/u એટલે તો m, એટલે કે અહીંયા m બરાબર m1 ગુણ્યા m2 આવું લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બે લેન્સનું સંયોજન કરવામાં આવે તો સંયુક્ત મોટવણી બંનેની મોટવણીના સાદા ગુણાકાર બરાબર હોય છે. તો આવી રીતે લેન્સની મોટવણી શોધી શકાય. જો વ્યાપક રીતે વાત કરીએ તો લેન્સની મોટવણી એટલે n લેન્સ હોય તો m1 ગુણ્યા m2 ગુણ્યા m3 ગુણ્યા અપ ટુ m આવી રીતે મોટવણીનું સૂત્ર તારવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે બે લેન્સનું સંયોજન કરવામાં આવે, એટલે કે બે લેન્સનો સંપર્ક કરવામાં આવે તો સંયુક્ત કેન્દ્ર લંબાઈ આ સૂત્ર મુજબ શોધાય, 1/f બરાબર 1/f1 + 1/f2, અને પાવર એ આ સૂત્ર મુજબ શોધાય, p1 + p2, અને વ્યાપક રીતે અપ ટુ pm. અને મોટવણી આ સૂત્ર મુજબ શોધાય, m બરાબર m1 ગુણ્યા m2. જ્યારે બે લેન્સ હોય ત્યારે વ્યાપક રીતે m1 ગુણ્યા m2 અપ ટુ m. તો આવી રીતે સંયુક્ત કેન્દ્ર લંબાઈ એટલે કેન્દ્ર લંબાઈના વ્યસ્તોનો સરવાળો, પાવર એટલે દરેકના પાવરનો સાદો સરવાળો, અને મોટવણી એટલે દરેક લેન્સની મોટવણીનો સાદો ગુણાકાર. આવી રીતે
લેન્સ માટે આપણે સંયોજન કરી અને આવા સૂત્રો દ્વારા સંયુક્ત કેન્દ્ર લંબાઈ, પાવર અને ગોઠવણી શોધી શકીએ છીએ. તો હવે જો આ સમજી ગયા હોય આ ટોપિક, તો આના પર આધારિત ઉદાહરણ 9.9 ગણીશું. તો ત્યાં સુધી આ સૂત્રો તૈયાર કરશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા ઉદાહરણ 9.9 ગણીશું, જેમાં 3 લેન્સ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક જ અક્ષ ઉપર ગોઠવેલા છે. અહીંયા 3 લેન્સ અલગ અલગ પ્રકારના છે. આ બહિર્ગોળ લેન્સ છે પ્રથમ, બીજો લેન્સ અંતર્ગોળ લેન્સ છે અને ત્રીજો લેન્સ બહિર્ગોળ લેન્સ. ત્રણેય લેન્સ વચ્ચેનું અંતર અલગ અલગ છે. પહેલા 2 લેન્સ વચ્ચેનું અંતર 5 સેમી છે, બીજા 2 લેન્સ વચ્ચેનું અંતર 10 સેમી છે. પહેલા લેન્સ ત્રણેય લેન્સની કેન્દ્ર લંબાઈ પણ અલગ અલગ છે. પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ 10 સેમી, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ -10 સેમી, ત્રીજા લેન્સની કેન્દ્ર લંબાઈ 30 સેમી છે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન છે કે જો 30 સેન્ટીમીટર અંતરે ડાબી બાજુ, પ્રથમ લેન્સની ડાબી બાજુ વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ આ ત્રણેય લેન્સ વડે ક્યાં મળશે? પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે. તો ચલો હવે અહીંયા ત્રણેય લેન્સ વડે પ્રતિબિંબનું સ્થાન શોધીએ. તો આપણે જે ભણ્યા લેન્સનું સંયોજન, કે આપણે 2 લેન્સનું સંયોજન લેતા જઈએ, કે પહેલા પ્રથમ લેન્સ માટે સૂત્ર વાપરીએ, પછી બીજા લેન્સ માટે અને ત્રીજા લેન્સ માટે, તો આપણને પ્રતિબિંબનું સ્થાન મળી જશે. તો હવે આપણે લેન્સ માટે ગાઉસનું સમીકરણ વાપરીએ. તો પ્રથમ લેન્સ માટે ગાઉસનું સમીકરણ કે 1 ભાગ્યા પ્રતિબિંબ અંતર ઓછા વસ્તુ અંતર બરાબર 1 ભાગ્યા કેન્દ્ર લંબાઈ. આ સૂત્ર અનુસાર આ પ્રથમ લેન્સની સામે વસ્તુ 30 સેમી અંતરે છે, એટલે આ વસ્તુ અંતર પ્રથમ લેન્સ માટે 30 સેમી થશે અને ડાબી બાજુ હોવાથી ઋણ, એટલે કે u1 બરાબર -30 લઈશું અને કેન્દ્ર લંબાઈ +10 લઈશું. તો પ્રતિબિંબ અંતર કેટલું? તો 1/v1 ઓછા u1 એટલે -30 બરાબર 10, f1 10. હવે v1 શોધવા આ -30 એને જમણી બાજુ લઈ જઈએ, એટલે માઇનસ અહીંયા પ્લસ, પણ જમણી બાજુ જતા માઇનસ થશે અને આનું સાદું નીચે લસા 330 ગુણ્યા 10 અને ઉપર 30 ઓછા 10 એટલે 20. એટલે આના પરથી જો પ્રતિબિંબ અંતર શોધવામાં આવે તો 300 ભાગ્યા 20 વ્યસ્ત લેતા 0 કેન્સલ થાય, 30 ના અડધા 15 સેમી, એટલે કે પ્રતિબિંબ અંતર પ્રથમ લેન્સની જમણી બાજુ 15 સેન્ટીમીટર અંતરે હશે. એટલે કે અહીંથી 15 સેન્ટીમીટરે અહીંયા આ 5 અને 10 એટલે કે 15 આ બીજા લેન્સ, ત્રીજા લેન્સ ઉપર પહેલા લેન્સ વડે પ્રતિબિંબ રચાશે અને એ પ્રતિબિંબ એ વાસ્તવિક હશે. કેટલું હશે? કેવું હશે? વાસ્તવિક. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા લેન્સ પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ મળે છે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. એટલે બીજા લેન્સ માટે જો આપણે લખવું હોય તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર, તો આ બીજા લેન્સથી અહીંયા પ્રતિબિંબ મળે છે પહેલા લેન્સ વડે, તો બીજા લેન્સથી એનું આ અંતર 10 સેમી થાય. એટલે કે આ 15 માંથી આ 5 જાય એટલે 10, એટલે 10 સેમી વસ્તુ અંતર અને જમણી બાજુ છે એટલે પ્લસ. પ્રતિબિંબ અંતર બીજા લેન્સ વડે પ્રતિબિંબ ક્યાં મળશે એ આપણે શોધવાનું છે અને કેન્દ્ર લંબાઈ એ -10 સેમી આપેલી છે, અહીંયા -10 આપેલી છે. હવે ફરીથી લેન્સ માટે ગાઉસનું સમીકરણ પણ બીજા લેન્સ માટે 1/v2 ઓછા 1/u2 બરાબર 1/f2. આમાં કિંમતો મૂકતા 1 ભાગ્યા v2 શોધવાનું છે, u2 10 અને f2 -10. હવે આ -1/10 અને -1/10 બંને બાદથી કેન્સલ થાય, એટલે આના પરથી v2 બરાબર 1/v2 બરાબર 0 થાય. એટલે v2 નો વ્યસ્ત લેવામાં આવે તો જમણી બાજુ 1/0 એટલે કે ઇન્ફિનિટી, એટલે કે પ્રતિબિંબ બીજા લેન્સ વડે અનંત અંતરે મળશે. એટલે કે અહીંયા જે વસ્તુ હશે એનું પ્રતિબિંબ બીજા લેન્સ વડે ડાબી બાજુ
આનાથી અનંત અંતરે મળશે. એટલે કે આ પ્રતિબિંબ ડાબી બાજુ, બીજા લેન્સની ડાબી બાજુ અનંત અંતરે મળશે. હવે બીજા લેન્સ વડે જે પ્રતિબિંબ અનંત અંતરે આ બાજુ મળે એ આ ત્રીજા લેન્સ માટે આભાસી વસ્તુ કહેવાય. એટલે કે ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર u3 બરાબર ઇન્ફિનિટી. આ પ્રતિબિંબ અંતર બીજા લેન્સ માટે એ ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર કહેવાય અને પ્રતિબિંબ અંતર એ ત્રીજા લેન્સ માટે શોધવાનું છે અને કેન્દ્ર લંબાઈ રકમમાં આપી દીધી છે ત્રીજા લેન્સ માટે +30 સેમી. હવે આપણે આ સૂત્ર ત્રીજા લેન્સ માટે લખીએ તો 1/v3 ઓછા 1/u3 બરાબર 1/f3. એટલે કે 1/v3 એટલે 1/v3 માઇનસ u3 એટલે અનંત ઇન્ફિનિટી અને અહીંયા f3 એટલે 1/30. 1/30. હવે 1/અનંત એટલે ભાગાકાર શું થાય? શૂન્ય થાય. તમે જાણો છો તો આ શૂન્ય થઈ જાય એટલે 1/v3 બરાબર 1/30. એટલે કે વ્યસ્ત લેતા 30 સેન્ટીમીટર. એટલે કે આનો અર્થ એવો થાય કે ત્રીજા લેન્સ વડે પ્રતિબિંબ એ જમણી બાજુ 30 સેન્ટીમીટરે મળે. એટલે કે અહીંથી 30 સેન્ટીમીટરે પ્રતિબિંબ મળે. એટલે કે અહીંયા વસ્તુ મૂકવામાં આવે ઓબ્જેક્ટ તેનું પ્રતિબિંબ અહીંયા જમણી બાજુ 30 સેમી અંતરે મળે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણેય લેન્સનું સંયોજન કરવામાં આવે એટલે કે નજીક નજીક મૂકવામાં આવે તો ડાબી બાજુ 30 સેમી અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ એ જમણી બાજુ 30 સેમી અંતરે ત્રીજા લેન્સથી જમણી બાજુ 30 સેમી અંતરે મળે છે અને તે વાસ્તવિક હશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણ લેન્સ મારફતે O પાસે રહેલી વસ્તુનું પ્રતિબિંબ એ જમણી બાજુ I પાસે 30 સેમી અંતરે મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ 3 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો એને તમારે યોગ્ય રીતે તૈયાર કરવા એને આ સૂત્ર, મુખ્ય તો આ સૂત્ર એ તમારે વાપરતા આવડવું જોઈએ. તો સૂત્ર તૈયાર કરશો અને એનો ઉપયોગ સંજ્ઞા પદ્ધતિ સહિત કરવામાં આવે તો V1, V2 અને V3 તમે ત્રણે આ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના લેક્ચર નંબર 12 માં તમે આજનો જે ટોપિક આપણે ભણ્યા લેન્સનું સંયોજન, પછી 2 લેન્સ હોય, 3 લેન્સ હોય કે વ્યાપક રીતે ગમે તેટલા લેન્સ હોય એનું સંયોજન, એના સૂત્રો આપણે ભણ્યા, પાવરનું સૂત્ર ભણ્યા અને મોટા અને એના પર આધારિત ન્યુમેરિકલ્સ ઉદાહરણ 9.9. તો આજનું લેક્ચર બહુ અગત્યનું છે. આપ એને યોગ્ય રીતે એનો સ્ટડી કરી અને નોટની અંદર જો એને યોગ્ય રીતે લખશો તો હું માનું છું કે કોઈ તમને તકલીફ પડશે નહીં. તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. તો જય સ્વામી.